ગુજરાત ડ્રિલિંગ રિંગ એસોસિએશન દ્વારા આગામી તારીખ 1 ફેબ્રુઆરી 2026 સુધીમાં નવા ભાવ વધારો નહીં મળે તો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા બોરવેલના ડ્રિલિંગ રિંગ કામો ઠપ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ડ્રિલિંગ રિંગ એસોસિએશનના સભ્યોની ગાંધીનગર ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં વધતા જતા અસહ્ય ભાવ વધારાને કારણે બોરવેલ ડ્રિલિંગ રિંગના કામો કરવામાં સતત ખોટ આવી રહી છે. હવે ખોટનો ધંધો ના પોસાય તે મુદ્દા પર એસોસિએશનના સભ્યો દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તારીખ 1 ફેબ્રુઆરી સુધીમાં નવો ભાવ વધારો નહીં મળે તો ડ્રિલિંગ રિંગના કામો બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. આ પ્રસંગે ડ્રિલિંગ રિંગ એસોસિએશનના પ્રમુખ વિપુલ પટેલ અને મંત્રી લલિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળથી જ અનેક જગ્યાએ સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જ્યારે બોરવેલ ડ્રિલિંગ રિંગના કામોની આવકમાં કોઈ જ વધારો નથી થતો. સરવાળે ડ્રિલિંગ રિંગના કામોમાં સતત નુકસાન થાય છે, જેના કારણે ડ્રિલિંગ રિંગ કામ કરનાર કેટલાક સભ્યો લાખો રૂપિયાના ખોટ ખાઈ રહ્યા છે. જો નવો ભાવ વધારો નહીં મળે તો હવે ખોટનો ધંધો પોસાય નહીં તેમ એસોસિએશનના સભ્યો જણાવી રહ્યા છે. મારું નામ હિરેનભાઈ છે. અમે ડ્રિલિંગ રિંગ ઓનર્સ એસોસિએશનના સભ્યો છીએ. વિપુલભાઈ અમારા પ્રમુખશ્રી છે. અમે ગઈકાલે ગાંધીનગર ખાતે ડ્રિલિંગ કરવાવાળા ભાઈઓને ભેગા કરી અને મોટી મિટિંગ કરી હતી, જેમાં ડ્રિલિંગના ભાવ વધારા માટે મંત્રણા કરેલ હતી અને સર્વનામતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ 1 ફેબ્રુઆરીથી ભાવ વધારો ના મળે તો બોરના કામ બંધ કરવા, હાલ પૂરતા સ્થગિત કરી દેવા. અમે છેલ્લા 5 વર્ષથી અમે કોરોના કાળથી જે ભાવે કામ કરતા હતા એ ભાવે કામ ચાલુ રાખ્યા હતા કે ભવિષ્યમાં ભાવ વધારો મળશે એવી ગણતરીએ, પણ એ શક્ય બન્યું નહીં અને દિન પ્રતિદિન કોરોના પછી દરેક વસ્તુના ભાવ વધારા આવ્યા અને અમારા મટીરિયલ જેમ કે પાયલોટ ડ્રિલિંગના સામાન છે, રિંગના સ્પેરપાર્ટો છે, વેતન છે મજૂરોના, એ બધા અસહ્ય ધીરે ધીરે એટલી હદે વધી ગયા કે હવે અમને ડ્રિલિંગના આ ભાવમાં કામ કરવું પોસાય તેમ નથી. એટલે અમે બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ફેબ્રુઆરી 1 તારીખથી જો ડ્રિલિંગમાં ભાવ વધારો અમને મળશે નહીં તો અમે અચોક્કસ મુદતની હડતાલ કરીશું અને નવા ભાવની અપેક્ષાએ રાહ જોઈશું અને પછી અમે કામ શરૂ કરીશું. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.